એ લીલા પીડા તારા ને જા ફરકે રામા હે લીલા પીડા તારા ને જા ફરકે પધારે મારો રણું જાનો પીર રામ દે લીલા ને જે પાટે પધારે મારો રણું જાનો પીર રામ દે એ રણું જામા રામ પીર જોયા મેં તો રણું જામા રામ પીર જોયા રણું જામા રામ પીર જોયા રામ પીર જોયા એ રણું જા ધામે મારો પીર પ્રગટ્યા રણું જા ધામે રામ પીર પ્રગટ્યા આલો ને જઈએ મારા રણું જાના ધણી રામ દેવના દર્શન કરવા જઈએ મારા રણું જાના ધણી રામ દેવ એ લીલા પીડા તારા ને જા ફરકે રામા લીલા પીડા તારા ને જા ફરકે તારા ને જા ફરકે લીલા ને જે પાટે પધારે મારો રણું જાનો પીર રામ દે લીલા ને જે પાટે પધારે મારો રણું જાનો ધણી રામ દેવ એ બીજ પૂનમ ના પાઠ મંડાણા તારા બીજ પૂનમ ના પાઠ મંડાણા બીજ પૂનમ ના પાઠ મંડાણા બીના બીજ પૂનમ ના પાઠ મંડાણા જો તુમા દર્શન દીધા રે મારા રણું જાના પીર રામ દે ઓ જો તુમા દર્શન દીધા રે મારા રણું જાના ધણી રામ દે ફરકે રામા લીલા પીડા તારા ને જા ફરકે લીલા પીડા તારા ને જા ફરકે રામા લીલા પીડા તારા ને જા ફરકે લીલા ને જે પાટે પધારે મારો રણું જાનો પીર રામ દે ઓ લીલા ને જે પાટે પધારે મારો પીપળીનો પીર રામ દે બોલ રામદેવજી મહારાજ કી પિતાશ્રી ને નમસ્કાર સુખી રહો બાળકો અરે પિતાશ્રી અમારે ઘોડીલાના દાવ ખેલવા છે હા બાળકો જો તમને ઘોડીલાના દાવ ખેલવા હોય તો અવશ્ય ઘોડેલો લઈ આપીશ પ્રધાનજી જી મહારાજ નગરમાંથી સારા કોઈ કાપડિયા પાસેથી કાપડ લઈ દરજી પાસે બાળકોને રમવા માટે ઘોડો બનાવો જેવી તમારી આજ્ઞા હો કાપડિયા ભાઈ આ બાજુ આવજો બોલો 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 શું રાખો છો રેડી કાપડ નથી કાપડ હોય ભાઈ કેમ મારી પોટલી લેવા હવે જ આવી જાય તો લેતા હો લેતો જોઈ લે એમાં છે કે નહીં પેલી આ આઈટમ તો જોઈ લો તમે આ ઘોડિયા છે ઘોડિયા ડબલ દોરી વાળા એક બાજુ ગગાની મમ્મી હિંચકા નાખે ને એક બાજુ એમના પપ્પા છે ને બે બાજુ દોરી
એટલે સરસ ગગાને છે. માઠું ન લાગે. કારીગરી બહુ સારી છે. અરે કારીગરીની વાત જવા દે. આ રેડીમેડ ઘાઘરા ફૂલ પનાના હો. કેમ છે આઈટમ છે ને આઈટમ છે એમાં ના- ફર્સ્ટ ક્લાસ. આ તમારે પૂજા પાઠ માટે પોટલી લેતો આવું હમણાં બીજી. જોજો કાપડ હોય તો ઊંચી ઊંચી ક્વોલિટીનું કાપડ છે. કાપડ છે ને એમાં કાપડ તો કાંઈ નક્કી નહીં. ગામમાં આવડો મોટો પ્રસંગ હાલતો કે કાપડ થોડું બચે કઈ. એટલે રેડીમેડ તો છે ઈ 100%. એટલે બધું આ રેડીમેડ જ દેખાય બધું. બધું રેડીમેડ. આ તમારે છે ને જુનાગઢ જવા માટે તમારી ફૂલ તૈયારી. એટલે આ પહેરી લ્યો એટલે સીધા ગુફામાં જય ગિરનાર. એની જમાતમાં ભરીએ એમ. ભાઈયાતમાં થયો વધારો. તમને કોઈ રોકે જ નહીં. લાયસન્સ મળી જાય. હા લાયસન્સ મળી. તમને કાળું બતાવું કે બ્લેક? એટલે એમાં વળી કેવું બે કલર તો આવે ને. કાળો કલર આવે ને બ્લેક કલર આવે. કાળું બતાવો કાળું. આ કાળો કલર. આ તો બ્લેક કે બ્લેક ન હોય ધંધો અમે કરી છે. તમે થોડો ધંધો કરો છો. તમે કયો ઈ અમારે માની લેવું. મને તો બ્લેક લાગે કાળું જ છે 100%. એમ. હજી આમનાથી ભારેમાં બતાવું. દુબઈ એક્સપોર્ટ કરું છું ભાઈ. એમ હા તો કારીગર લાગો. છે ને ભાઈ દુબઈનો માર્કો. હવે ખોટું તો હાલે જ ને ધંધામાં. પાછી આઈટમ તો તમે જુઓ. એટલે આ દુબઈ એક્સપોર્ટ કરો એમ. હા હા આની કિંમત તો તમે જુઓ. આ જબો છે. એટલે હું શું છે જબ્બો તો જોઈ લો. ઓરિજિનલ છે પાછો માર્કા વાળો છે જે બોય મને. જબ્બો છે. આ હાફ જબ્બો છે વિદેશીઓ માટેનો છે. એટલે ખાલી જબો જ છે કે ના ના આમનો લેંઘો પણ ભેગો છે. ઓરિજિનલ માર્કા વાળો. ડુપ્લિકેટો તો પૈસા પાછા. કેમ છે? પાને પહેરવો કેમ? અરે પહેરવામાં તો 15 થી કરીને 55 ની કમર સુધીના બધા પહેરી શકે. એ વળી કેવી રીતે? પકડો. 15 ની કમર વાળાને અંદર ઉતારી દેવાનું. પછી આમ દોઢ વાળતો આવવાનું. ઓટોમેટિક સેટિંગ આવી જાય. આની અંદર કાપડ નથી? ના ના કાપડ નથી. અને આ પાછું છે ને કાપડ ભાઈ તમને છે ને 3 સિઝનમાં કામ લાગશે. આ હા હા ગરમીથી. અરે તમે આને પેલું તમે સાંભળી તો લો હું કહું. આ તમે ચોમાસામાં છે ને પહેરો ને એટલે કોઈ તમને કોટની કે કાંઈ જરૂર ન રહે. રેનકોટની એ વાત તમારા ઉપર પાણી ન પડે. પૂછા કર્યો આમાં વડીલો હશે ને એને ખબર હશે આનો ઉપયોગ કરતા આ કાપડનો. પછી શિયાળામાં તમે હાથમાં પકડો ને -40 ડિગ્રી તો ગરમ જ હોય છે ગરમ. છે ને ગરમ. તો પછી તમારે કઈ સ્વેટરની કે કઈ જરૂર ખરી? જરાય નહીં. તો પછી તો ઉનાળામાં આમાં એટલે ઉનાળામાં તો આના ઓર્ડર પૂરા નથી કરી શકતો. ઉનાળામાં તમે તો આ પહેરીને ઉપર પાણી છાંટો એટલે એર કુલર. આ બધા ડબ્બા રાખવા ન પડે. જેમ વધારે ઠંડક જોઈએ ને તેમ 2 કળશિયા પાણી વધારે છાંટી દેવાનું. ફૂલ ઠંડક. ના લાઈટ જાય ના બિલ આવે કાંઈ કંટાળો. આજ છે કે કાપડ બાપડ છે ખરું કાંઈ? પૂરું થઈ ગયું કામ. નથી કાંઈ? કાંઈ નહીં. પ્રધાનજી આ કાપડિયાની પોટલી તપાસો. આપને જોતું કાપડ અવશ્ય મળી જશે. તમારે કોઈના પીસ જોઈએ છે તો બુક કરાવી દેજો હો ભાઈ. ના કે મળશે નહીં. ઓ કાપડિયા ભાઈ આ બાજુ આવો. આ શું છે? આ તો કાપડ છે ભાઈ. તો તમે કહો છો કે કાપડ નથી તે? નહોતું ભાઈ મારી પાસે. હોય તો ક્યાં મારે મફત દેવું હતું. એટલે આપવું નતું? ના ના હું તો ધંધો કરવા બેઠો છું ને ભાઈ. તો પછી આ કાપડ આવ્યું ક્યાંથી? કાંઈ નક્કી નહીં ભાઈ. તમારા રાજની અંદર શું ને શું કાંઈ થાય છે કાંઈ ખબર નથી પડતી. પારણામાં બાળકો પ્રગટ થાય છે, કંકુના 5 પગલા પડે છે, દૂધની દેગ ઉતરી જાય છે. બધું કાંઈ નક્કી નહીં.
એટલે આ કાપડ પણ આવી ગયું હોય હા ખરું કઈ નક્કી નથી કહેવાતું. કાંઈ વાંધો નહીં, આપી દે તો પછી. આપી દઉં? લાવો માપી દઉં. આપી દઉં પણ માપીએ દઉં. એમનેમ થોડું દેવાય. એટલે મને એમ કે એમ જ આવ્યું હતું એટલે. ના ના કઈ મારી પોટલીમાં નીકળ્યું છે ભાઈ, કઈ તમારી પોટલીમાં થોડું નીકળ્યું છે. થા લાંબી થા. 95 135 કેટલું થાય? હા તો હવા 2 એકર થયું પછી તો માથે ઠીક છે. ઇંચના હિસાબનો ને ફૂટના ફેરફાર હાલતા હોય બધું જોઈશે. આપી જ દો ને બધું. ભલે લાવો પેમેન્ટ લાવો. કેટલા થશે આના? 2 પેટી તો આપતા જાઓ, બાકી ઠીક છે સમજી લેશું. થઈ રહેશે? એટલા તો થઈ જાય ને. એ તો ઠીક, પણ તમારી નજરમાં કોઈ કાપડિયો ખરો? હા હા, ડાબી સાઈડમાં હું પોતે દરજીનું જ કામ કરું છું. એટલે દરજીનું કામ કરો ને રેડીમેડ વેચો એમ? આ બધું આ કામ અમે જાતે જ કરી છે. બરાબર. આનો ઓર્ડર પૂરા નથી કરી શકતો. આમાંથી રાજકુમાર માટે ઘોડલા બનાવવાના. હા હા, ઘોડો બનાવી ફાવે? હા ફાવે નહીં, બધું આવડે. બનાવેલો ખરો ક્યારે? ઘણા ઘોડા બનાવી નાખ્યા. તમારા જેવાને બનાવી નાખી પછી ઘોડો શું ન બને? એ વાત સાચી. હા, આમાં આવે ઘોડો બનાવી 2 દિવસમાં રાજમહેલમાં પહોંચતો કરજો. ભલે એ બધું પહોંચતું કરી દઈશું, પણ પેલી 2 પેટી રોકડી કરો ને આનું 50% બીજું પેમેન્ટ કરતા જાઓ. આમાં કાતર પછી હાલશે. જોઈ કેવી કારીગરી એના ઉપર. કારીગરી ના ના, કારીગરીને રહેવા દે ને, પેલું તમે પેમેન્ટ તો કઈ કરતા જાઓ. આજ તો બધાને જરૂર જ હોય ને પૈસાની. ગૂગલ કઈ ગૂગલમાં કાંઈ નક્કી નથી કેમ ને ક્યાં હાલ્યા જાય રહ્યા. અત્યારે રાખો આટલા. આટલા કઈ આ તો હેડાજી ચાય થઈ. પછી મળી જશે રાજ તરફથી. આ તકલીફ હોય રાજ. બસ 2 દિવસમાં પહોંચતો કરજો. ના ના, હાડા 2 દિવસમાં આવી જશે. ભલે જેમ બને એમ જલ્દી. ના ના, હાડા 2 દિવસમાં પાક્કું. ભલે ને એને પૈસા ન દીધા કા પૂરા. દુનિયા શું જાણે, કાળો નાગ. આમાંથી કરું 3 ભાગ, ઓટોમેટિક સેટિંગ થઈ જાય કા. એક છોકરાનો શર્ટ બનાવી નાખું, તમારી ભાભીનું પોલકું બનાવી નાખું કા. એટલે છોકરો રાજી, પોલકું વારી, ત્યારે આ વારી રાજી, અને આ બાજુ આ રાજી. કાંઈ વાંધો દુબઈ જો માલ ખપે જોજા ભાઈ. પ્રધાનજી, જી બાપુ. દરજીને ઘોડો સીવો આપ્યો છે, 2 દિવસ વીતી ગયા, માટે તપાસ કરો. સરજી આવતો જ જણાય રહ્યો. હાડા 2 દિવસનું કીધું હતું ને. ઘોડો બહુ સરસ સીવ્યો છે, ફર્સ્ટ ક્લાસ. કારીગર લાગો છે. કારીગરના કોતા કચ્છમાં કદર ન મળે, બારે જાય તો માર ખાઈને, ઘરે કઈ હાલે નહીં. કરીએ શું? કરો વાડે વા કરે તો ઈ હાલત હેડી થઈ હતી, મૂનો ખરાબ થઈ હતી. ખ્યાલ કે છે જમાનો ના આણે આગળ જડો. એમ છે ના, ઘોડો તો બહુ સરસ. ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ. દરજી, આનો મજૂરી તો અપાઈ ગઈ છે ને? નથી આવી. પેમેન્ટ નું એમે વાંધા હતો બધું. પેલું આમ થોડું કાપડનું તો દરજી, આ બાળકો ઘોડો લઈને રમતા રમતા તમારા ઘરે આપી જશે. હવે કાંઈ નથી, આપણા કાંડા કપાઈ ગયા. હવે તો દીધે છૂટકો ગા. ના નહીં દરજી, કાંઈ રાજ વાંધો તરફથી નહીં. મળી જશે તમને. ભલે ભલે, કાંઈ વાંધો નહીં બાપુ. રાજનું કામ છે ને, ના ના, કાંઈ વાંધો આવું નહીં. મળતું જ રહેશે. થોડુંક મન તમે મોટું રાખ. ભલે કાંઈ વાંધો. પ્રધાનજી, જી બાપુ. રંગમોલમાંથી બને ભાઈઓને બોલાવો. જેવી જ તમારી આજ્ઞા બાપુ. બંને ભાઈઓ આવતા જ જણાય છે. પિતાશ્રી નમસ્કાર. સુખી રહો બાળકો.
લ્યો આ બાળકો, આ ઘોડો રમેશ્વર વેલે ઘરે પધારજો. જેવી તમારી આજ્ઞા. ચાલો વીરા, આપે ચંદન ચોકમાં રમવા ચાલી. આજે રામ દે રમ દે પને ચાલિયા ચંદન ચોક મુજાર, ચાલિયા ચંદન ચોક મુજાર. હા વીરા, તમે મારાથી નાના છો તો પ્રથમ ગુલા તમે ખેલવો વીરા. નહીં નહીં બંધુ, પ્રથમ ઘોડીલા આપ ખેલો. ભલે વીરા, પ્રથમ ગુલા અમે ખેલવું. ઘોડીલા ખેલને રમતે વીરના હાથમાં છે તીરા. માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલને રમતે વીરા. ઘોડીલા ખેલને રમતે વીર, ઘોડીલા ખેલને રમતે વીરા. ઘોડીલા અજમલ રાયના બાળ ઘોડીલા ખેલને રમતે વીરા. હા વીરા, અમે ઘોડીલા ખેલવ્યા, હવે તમે ખેલવો. જરૂરથી. ઘોડીલા ખીલવે રામદેવ પીર, એના હાથમાં છે તીર. હે માતા મીનળ દેના બાળ ઘોડીલા ખીલવે રામદેવ પીર, એના હાથમાં છે તીર. ઘોડીલા ખીલવે રામદેવ પીર. હે બેની સગુમણા વીર, ઘોડીલા ખીલવે રામદેવ પીર. વીરા વીરમ દેના વીર, ઘોડીલા ખીલવે રામદેવ પીર. બનીને 5 વર્ષના બાળ કે મારે જાવું અજમલ ને દરબાર. બનીને 5 વર્ષના બાળ કે મારે જાવું અજમલ ને દરબાર. હે માતા મીનળ દેના બાળ ઘોડીલા ખીલવે રામદેવ પીર. અરે વીરા રામદેવ, આજ ઘોડીલા ખેલો તારા મદેવ ઉડી રે ગયા. શું દઈશ માતાજીને જવાબ, શું દઈશ પિતાજીને જવાબ. આજ ઘોડીલા કિલો રામદેવ ઉડી રે ગયા. અરે આ શું, અમે દોનો ભાઈઓ આ ચંદન ચોક ની અંદર ઘોડીલા ખેલી રહ્યા હતા. રામદેવીરો આકાશ તરફ ઉડી ગયો છે. હું ઘેર જઈશ, માતા પિતાને પૂછશે તો શું આપીશ જવાબ. ચાલ પધન જઈને વાત કરું.
અરે વિરમદેવ, આવડું બધું રુદન શા માટે કરી રહ્યા છે? હા પ્રધાનજી, અમે દોનો ભાઈઓ આ ચંદન ચોકની અંદર ઘોડીલા ખેલવી રહ્યા હતા. રામદેવ વીરો આકાશ તરફ ઉડી ગયો છે. હું ઘેર ચાલીશ. માતા પિતા પૂછશે તો શું આપીશ જવાબ? આપ ચિંતા ન કરો, માતૃશ્રી અને પિતાશ્રીને હું જવાબ આપીશ. ચાલો આપણે રાજમહેલમાં ચાલીએ. ચાલો પ્રધાનજી. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો વિરમદેવ. હરે વિરમદેવ, આપ બંને ભાઈઓ ઘોડીલાના દાવ ખેલવા ગયા હતા, તો વીરો રામદેવ કેમ દેખાતા નથી? અરે મહારાજ, રામદેવ વીરો આકાશ માર્ગે ઉડી ગયા છે. શું કહો છો પ્રધાનજી? આકાશ માર્ગે? માટે દરજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા. મહારાજ, દરજી ફરતો ફરતો આવતો જ જણાય છે. આ બાજુ આવો દરજી. ઓ દરજી, તે જે કાપડનો ઘોડો સીવ્યો હતો બાળકોને રમવા માટે, એ કાપડનો ઘોડો રામદેવને આકાશ માર્ગે લઈ ગયો છે. કાપડનો ઘોડો આકાશ માર્ગે? હા, તમે જે કાપડનો ઘોડો બનાવ્યો હતો, હા હા, એ કાપડનો ઘોડો રામદેવને આકાશ માર્ગે ઉડાડીને લઈ ગયો છે. કમાલ કહેવાય. આ તો હવે નવું. કાપડના ઘોડા કઈ આકાશ માર્ગે જાય ખરા? દરજી, તે એવું શું કર્યું હતું? કાંઈ નથી, ઘોડો તો ફર્સ્ટ ક્લાસ બનાવ્યો હતો. તો પછી આ આકાશ માર્ગે ઉડીને લઈ ગયો તો આ રહસ્ય બન્યું કેવી રીતે? કાંઈ ખબર નથી બાપા, અમે તો બનાવી દઈએ પછી કઈ એને કઈ અમારી જવાબદારી ન હોય કઈ હોય. પણ છતાં આ નડશે, આ મને નડશે જ ખબર છે. પૈસા પૂરા નથી દીધા ને ત્યાં સુધી કસ કાઢશે. દરજી, ખરેખર તું સત્ય બતાવી દે કે આ ઘોડામાં શું કારીગરી એવી કરી હતી? કારીગરી તો કાંઈ નહોતી. તમારે પૂછડું રહેવા દો બાપુ, પૂછડું રહેવા દો. સત્ય બતાવી દેતો. એક તો ચાય કરતા કેટલી ગરમ હે. બતાવ. શાંતિલાલ પકડો બાપુ. હવે કાંઈ નક્કી નહીં ભાઈ, તમારા રાજમાં બધું નવું નવું થાય છે, પણ હવે આ કાંઈ નક્કી નહીં. હવે ફરવા ગયા હોય તો. પણ તમે ક્યાં જોવા ગયા હતા? રોડે કે એમ નથી ને? અરે તમે કોઈ જોયો ભાઈ? દરજી, કોઈ નથી. તું સત્ય હકીકત બતાવે છે કે પછી હેન્ટરના માર મારીને સંકટ જેલમાં પૂરી દઉં? રેવાડે રેવાડે, મારજે નહીં. તો સત્ય બતાવી દે. કાંઈ ભાઈ હવે કાંઈ નક્કી નહીં. સત્ય બતાવવામાં હવે શું કેવું? દરજી, રામદેવને બોલાવી લઉં કા? જોઈ જાય. તે જેનો ઘોડો સીવ્યો છે એના ઉપર તને વિશ્વાસ કરો? હા હા, વિશ્વાસ તો હોય ને બાપા. તું બોલાવતો આવે ખરા? આવશે બાપા, તમે તો બોલાવો છો. નથી આવતો તો પછી કાંઈક તો કરવું પડશે ને. બોલાવતો અમને વિશ્વાસ આવે કે તે આ ઘોડામાં કઈ પ્રભુ, કર્યું. આપ તો અંતર જામી છો, સગળું જાણતા હશો પ્રભુ. આપ અહીં પધારો પ્રભુ, અહીં પધારો. ક્યાંક અવાજ થાય રહેજો. ઠક ઠક અવાજ આવે, નથી આવતો? ક્યાંક ડાબલાનો અવાજ આવે છે ને? આવે આવે. ટ્રકમાં નથી ચડી ગયા ને? ગાડીમાં બે નથી ગયા ને? આ બાજુ હેન્ટર તૈયાર જ છે. ના, હેન્ટર પર આ રાખજે ભાઈ, આવી જશે. થોડીક વાર રાહ જો. આવી ગયા. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો બેટા. અરે બેટા રામદેવ, તમે મને ભાઈ ઘોડીલાના દાવ ખેલવા ગયા હતા, તો આપ આટલો સમય ક્યાં રોકાયા હતા? અરે પિતાશ્રી, આ દરજી એટલો સારો અને સુંદર ઘોડો સીવ્યો તો એટલા માટે આકાશની બોજાર ઉડવાનું મન થઈ ગયું હતું. હરે રામદેવ, આપને આકાશ માર્ગે ઉડવાનું મન થયું. અહીં તો મારવાના પાણી ખારા ઝેર થઈ ગયા છે. ઘરે ચાલો, તમારા માતૃશ્રી રાહ જોઈ રહ્યા છે. અરે પિતાશ્રી, આપ જાઓ, હું હમણાં જ આવું છું. તો રામદેવ, વેલેસર રાજમાં પધારજો. જય પિતાશ્રીની આજ્ઞા. અરે દરજી, તું સત્ય બતાવી દેજે કે તે આ ઘોડીલામાં શું કપટ કર્યું છે. પ્રભુ, આપ સગળું જાણતા હશો, પણ હું નહોતો જાણતો કે તમે આ બધું જાણી શકશો. માટે મારો આટલો ગુનો માફ. અરે હા દરજી, હું તારો આટલો ગુનો માફ કરું છું. ફરીવાર આવી ભૂલ ન કરતો. અને હા દરજી,
જાતા જાતા એક મારી વાત સાંભળજે. મારું વચન છે કે જ્યાં સુધી ધરતી ઉપર સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આ તારો ઘોડો પૂજાતો રહેશે. ક્યાં ગયા રામદેવ? ક્યાં ગયા? ભલે આમ આવે દરજીના દીકરા કેટલા હો, નથી ને કોઈ. ભલે ધ્યાન રાખજો, ભગવાનના કામો કોઈ દી કપટ ન કરતા, બરાબર. બીજાનામાંથી ભલે ગમે એટલું કાપી લેશો તો હાલશે, પણ ભગવાનના કામો કોઈ દી ચોરી ન કરતા. અને કમાવો ને એમાંથી ભગવાન થોડોક ભાગ કાઢજો, એટલું ધ્યાન રાખજો. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો બાળકો. અરે પિતાશ્રી, અમારે ગેડી દડાના દાવ ખેલવા છે. અરે બાળકો, જો તમને ગેંડી દડાના દાવ ખેલવા હોય તો પ્રધાનજી સોના બજારમાંથી સોના દડો અને રૂપા ગેંડી મંગાવો, બાળકોને ખેલવા માટે આપો. જેવી તમારી આજ્ઞા. લ્યો બાળકો, સોના ગેંડી ને રૂપા દડો રવિ વેલેસર ઘરે પધારજો. જેવી પિતાશ્રીની આજ્ઞા. ચાલો વીરા, આપે બાગ બગીચામાં રમવા ચાલી. હા ચાલો વીરા. આજ રામ દેવ રમદે બને ભાઈ ચાલિયા. હલો વીરા, આપે ગેંડી દડાની રમત રમીએ. રમત રમશું, પણ રાજકુમાર અમારી એક શરત છે. અરે વીરા, તમારી કઈ શરત છે? હા વીરા, જો રમતા રમતા દડો ભેરો ભૂમિમાં જાય એ તમારે લઈ આવવાનો રહેશે, અને પોકણગઢની સીમમાં જશે તો એ દડો અમે લઈ આવશું. હા વીરા, દડો જો રમતા રમતા ભેરવભૂમિમાં જશે તો અમે અવશ્ય લઈ આવશું. રમત શરૂ કરો. હા વીરા, લાવો ગેંડી અને દડો, રમત શરૂ કરીએ. લ્યો વીરા. જય ભર્યો વિરામ દેવની પાસ રે, આજ લખ રે દડાને ઘેટી ફટકાર્યો રે. એ જીવી રામ દે દડાને ઘેટી ફટકાર્યો. જય કર્યો રામા દેવની પાસ રે, આજ વિરામ દે દડાને ઘેટી ફટકાર્યો.
રમતા રમતા તો દડો ભેરવ ભૂમિમાં ગયો છે, માટે તમારે લઈ આવવાનો રહેશે વીરા. જરૂરથી ગોવાળિયાઓ, તમે ઘેર જાઓ, અમે બંને ભાઈઓ અમે દડુલે લઈને આવીશું. હા વીરા, અમે એવું સાંભળ્યું છે ત્યાં તો ભેરવ નામનો રાક્ષસ વસે છે વીર. 12 ગાઉ સુધી પશુ પક્ષી કે મનુષ્યને રહેવા નથી દેતો વીરા. તમને પણ નહીં રહેવા દે. આવા દડા તો ઘણા રંગમોલમાં મળી રહેશે. ચાલો રાજકુમારો, આપણે પાછા ચાલીએ. નહીં નહીં ગોવાળિયાઓ, તમે પાછા જાઓ, અમે દડુલિયો લઈને જ આવશું. હા વીરા, દડો લઈ અને વેલેસર રાજમાં પધારજો. જરૂરથી વીરા. અરે હા મોટા બંધુ, આ દડાને ફટકાર મેં માર્યો છે, માટે દડો લેવા મારે જવું પડે. આપ ઘેર જાઓ. ભલે વીરા, દડો લઈ વેલેસર ઘેર પધારજો. જેવી તમારી આજ્ઞા. આહા જે પેલા પેલા જંગલ રામદેવ ફરી રે, આહા જે પેલા પેલા જંગલ રામદેવ ફરી રે રહ્યા. તોય મારો દડુલ્યો મળ્યો નહીં, તોય મારો દડુલ્યો મળ્યો નહીં. પેલા પેલા જંગલ રામદેવ ફરી રે રહ્યા. આહા જે બીજા બીજા જંગલ રામદેવ ફરી રે રહ્યા. બીજે જંગલ ફેરવ કરે હાકાર, બીજે જંગલ ફેરવ કરે હાકાર. બીજા જંગલ રામદેવ ફરી રે રહ્યા. આજે ત્રીજા જંગલ રામદેવ ફરી રે રહ્યા. ત્રીજે જંગલ મઠીયું હે દેખાય, ત્રીજે જંગલ મઠીયું હે દેખાય. ત્રીજા જંગલ રામદેવ ફરી રે. હા લાવ, પહેલા જંગલ ફર્યો, બીજા જંગલ ફર્યો, ત્રીજા જંગલ સામે મઠ્યું દેખાય છે, તો લાવ ત્યાં મારા દડુલિયાની તપાસ કરું. માતા મોરી પાર્વતી ને પિતા શંકર દેવ રે. માતા મોરી પાર્વતી ને પિતા શંકર દેવ રે. ભેરવાના ગુરુઓ તો બાવો બાળીનાથ રે, બાવો બાળીનાથ રે. હે ગુરુજી ગુરુજી મારો દડુલિયો આપો રે. ગુરુજી ગુરુજી મારો દડુલિયો આપો રે. રમતા ગોવાળિયા મારી વાટું જુએ હોજી. कैसा तेरा दड़ुलिया ने कैसा तेरा बोल रे. कैसा तेरा दड़ुलिया ने कैसा तेरा बोल रे. भैरवाना गुरु तो बावो बाड़ीनाथ रे, बावो बाड़ीनाथ रे. सोने केरा दडोलिया ने रूपे केरा बोल रे. सोने केरा दडोलिया ने रूपे केरा बोल रे. रमता गोवाળિયા મારી વાટો જુએ હોજી. હા બેટા, તારો દડુલિયો સામે લીમડીની છાય નીચે પડ્યો છે. લઈ એને જલ્દી ચાલ્યો જા, નહીતર જો મારો ભેરવો આવશે તો તારે ખાઈ જશે બેટા. અરે નહીં મહાત્મા, અત્યારે આ વરસાદ, આ વીજળીના ચમકારા, એ જોઈને જ, આ દ્રશ્ય જોઈને જ મને બીક આવે, માટે આજ મને અહીંયા રોકાવા દો. અરે બેટા, તું તો બાળક છે. આ સંધ્યાનું ટાઈમ પણ થઈ ગયું છે. જો આજ તારું રક્ષણ નહીં કરું અને કદાચ મારો ભેરો આવી અને તને ખાઈ જશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. તો માટે બેટા, આ મારી મઢુલીમાં સંતાઈ જા. આજ મારા ભેરવા પાસે મને જૂઠું બોલવું પડશે બેટા. જરૂરથી બાવાજી. ચાલ બેટા ચાલ
તને મધીમાં સંતાડું રે મધીમાં સંતાડું ઉપર ગોદડી ઓઢાડું આવે ભેરવો આજ ઘાટી ઘાટી જાડીઓમાં આવે ભેરવો આવે ભેરવો આજ મારી રે મંદિરની પાસ આવે ભેરવો કરે રે અવાજ આજ મારી રે મંદિરની પાસ કરે રે અવાજ અરે બેટા હે મારે ગાવી ઉપર હા તે તો કોઈ પશુ નથી રેવા ગુરુજી તો અહીંયા માનવ તો હાસે આવે ગયો બાર ગૌ ઉપર બેટા રેવા નથી દીધી અરે બેટા તે તો બાર ગાવ ઉપર કોઈ પશુ પક્ષી કે મનુષ્યને રહેવા નથી દીધું અને આજ તને માનવની ગંધ ક્યાંથી આવે છે બેટા અરે ગુરુજી આપણી મંડળીમાંથી કોઈ મનુષ્યની ગંધ આવે ગંધ ગુરુજી અરે બેટા મારી મંડળી અંદર કાંઈ નથી જો તારે ગંધ આવતી હોય તો મારું જ ભક્ષણ કરી લે બેટા ગુરુનાથ આપ તો મારા ગુરુ છો હું ગુરુનું ભક્ષણ કેવી રીતે કરું તો તને આજ તારા ગુરુદેવ ઉપર વિશ્વાસ ન હોય તો તારા ગુરુની મંડળી સંભાળી લે અરે ગુરુજી મારા પાપ પાછા પડી રહ્યા છે ગુરુજી અરે બેટા કોઈ દિવસ નહીં ને આજ તારા પગ પાછા પડી રહ્યા છે તો કોઈનું રક્ષણ ઈચ્છ્યું હોય એનું ભક્ષણ ન કરીએ બેટા આનું પરિણામ સારું નહીં આવે જ્યાં તારી ચાર કળાનું બળ ગુરુજી ગુરુજી હજુ પણ મારા પગ પાછા પડે છે ગુરુજી અરે બેટા હવે જો તારા પગ પાછા પડતા તારી આઠ કળાનું બળ બતાવો બેટા
લઈને ભાગી ગયો છે, પરંતુ મારી ઉંમર વધારી હું તારો નાશ કરીશ. અરે આ શું? આ તો કોઈ બાળક નહીં, નક્કી કોઈ મહાન પુરુષ લાગે છે. જેથી મારો ભેરવો ડરી અને ભાગી ગયો, તો માટે ચાલ મારા ભેરવાને પાછો બોલાવો. હે ઉઠો ઉઠો બાલુડા, હે આ પાપીડો ભાગે. હે ઉઠો ઉઠો બાલુડા, આ પાપી ભેરવો ભાગે. ઈ તો ભાગ્યા પછી હાથ ન આવે દિયો. ઉઠો ને બાલુડાયા ભેરવો રે ભાગે, પાપીડો ભાગે. આવે ભેરવો, આવે ભેરવો, આજ ગાતી ગાતી જાડીઓમાં આવે ભેરવો. આવું છું ગુરુજી. રમે ભેરુડો, નાચે ભેરુડો, આજ મારી રે મંડીની પાસ રમે ભેરવો. અરે બેટા, તો પણ બહુ વઠીલો છે, તો તારી 4 કળાનું બળ બતાવ બેટા. અરે બેટા, હવે જો તારા પગ પાછા પડતા તારી 8 કળાનું બળ બતાવ બેટા. ગુરુજી, હજી પણ મારા પગ પાછા પડે છે ગુરુજી. અરે ગુરુજી, આવી કોઈ મને શક્તિ આપો જેથી હું મારા દુશ્મનનો નાશ કરું. ના અરે બેટા, તારી પાસે તો 12 કળાનું બળ છે, તોય તારા પગ પાછા પડી રહ્યા છે. તો આપેલ વચન યાદ કરી લે. આજ ગુરુ શિષ્યનો નાતો અહીં પૂર્ણ થતો હશે બેટા. નહીં થવા દઉં ગુરુજી. આ સૃષ્ટિની અંદર કદાચ તું 12 કળાનું બળ ખેલતો હોઈશ, તો આ ભૂમિ ઉપર કોઈ 16 કળા ખેલનારા ઉતરી ચૂક્યો હશે બેટા. મારું આપેલ વચન યાદ કરી લે. આ ભૂમિ ઉપર તારો પાપનો ભાર પણ વધી ચૂક્યો છે બેટા. જેથી આજ તારા પગ પાછા પડી રહ્યા છે. જા હવે હું તને મારી અંતિમ અને છેલ્લી કળાનું બળ આપું છું. આકાશ પાતાળ એક કરી નાખીશ, પણ તમારો બીજો શિષ્ય ધારણ થવાની અરે પાપી ભેરવા, તું મારી નાની ઉંમરમાં છટકીને ભાગી ગયો હતો. આજ હું તને જીવતો નહીં છોડું. મારું મોત નથી, મોત. અરે પાપી, તારું મોત નથી એનું મને કારણ બતાવ. જ્યાં સુધી મારો ગુરુજીનો બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી મારું મોત નથી, મોત. અરે પાપી, એક ગુરુવાડીનાથજીનો બીજો શિષ્ય હું ધારણ થઈ ચૂક્યો છું, અને ગુરુના વચન પ્રમાણે આજ તારું મોત આવીશ. તું કેવી રીતે થયો? હા ભેરવા, તારા ત્રાસથી જ્યારે મને ગુરુદેવ મઢીમાં સંતાડ્યો, સંતાડતી વખતે એને જ્યારે મારા ઉપર હાથ મૂક્યો, ત્યારથી જ મેં એમને ગુરુદેવ માની લીધા હતા, અને ગુરુના વચન પ્રમાણે આજ તારું મોત આવ્યું છે. તો આપણે
ગુરુજીના વચને ખાતર બને ભાઈ કહેવાય, ભાઈ ભાઈ ઉઠીને ન મારે. અરે પાપી, આજ ગુરુભાઈના નાતે હું તને મારતો નથી, પરંતુ મારી આ પ્રજાને હેરાન ન કરે એટલા માટે આજ ભૂમિની અંદર હું તને 7 પાતાળ ભંડારી દઉં છું. બોલ તારી અંતિમ ઈચ્છા બોલ. ભૂખ લાગી છે, ભૂખ. હા ભેરવા, જો તને ભૂખ લાગી હોય તો હું તને વચન આપું છું, ભાદરવા સુદ દસમ અને 11 નો મેળો ભરાશે, એમાં દસમ નો પ્રસાદ મને મળશે અને 11 નો પ્રસાદ તને મળશે. જા, તને મારું વચન છે. આદેશ ગુરુદેવ. આશીર્વાદ બેટા. તો માટે ચાલ, આ નક્કી કોઈ મહાન પુરુષ લાગે છે, તો ચાલ તેમના માતા પિતાનું નામ પૂછી લઉં. કોણ તારી માતા અને કોણ તારા પિતા રે, કિયા રે ગુરુ કા તુમ ચેલા રે હુઆ, ચેલા રે હુઆ. માતા મિનડ દે મારા પિતા રે અજમલ દે, માતા મિનડ દે મારા પિતા રે અજમલ દે, બાળીનાથ ગુરુ કા મેં ચેલા રે હુઆ હો. માતા મિનડ દે મારા પિતા અજમલ દે, પિતા અજમલ દે. હે ગુરુદેવ, તમે તો સમર્થ ગુરુ છો, તમે તો ત્રિકાળ જ્ઞાની છો, આપ સ્વયં બધું જાણો છો, છતાં જો મારા મુખેથી સાંભળવા માંગતા હો તો હે ગુરુદેવ, પોકણગઢના રાજવી અજમલજીનો કુંવર રામદેવ આપના શ્રી ચરણોમાં વંદન કરું છું. ગુરુદેવ, પાપી ભેરવાનો સહાર થયો એ તો આપનું વચન હતું કે જ્યાં સુધી આ સૃષ્ટિની અંદર તમારો બીજો કોઈ શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી આ પાપીનો કોઈ સહાર નહીં કરી શકે. ગુરુદેવ, જ્યારે તમે મને મઢીમાં સંતાડતી વખતે તમે જ્યારે મારા ઉપર હાથ મૂક્યો હતો ત્યારથી જ મેં તમને ગુરુદેવ માની લીધા હતા, અને આપના એ વચન મુજબ આજે પાપી ભેરવાનો મેં સહાર કર્યો છે. ગુરુદેવ, હા બેટા, એ રીતે તું મારો શિષ્ય ખરો, પરંતુ તે શિષ્ય કેવો હોશિયાર છે. તો માટે ચાલ, તેમની કસોટી કરવા માટે આહમી વાવ દેખાય છે, તે વાવનું પાણી ચાલ હું 7 પાતાળ ઉતારી દઉં, અને જો એ વાવમાંથી પાણી ભરી આવે તો તેને મારો ખરો શિષ્ય માનું. અરે બેટા, આહમી વાવ દેખાય છે, તેમાંથી મારા સારું પાણી ભરી આવે. જેવી તમારી આજ્ઞા ગુરુદેવ. રામદેવ પાણી લાવ હરવાન જાજ રે, મારા ગુરુજીના વચને રામદેવ ચાલ્યા, એ જ ચાલ્યા. અરે આ શું, આજ મારા ગુરુદેવ મને પાણી ભરવા મોકલ્યો, પણ વાવ તો ખાલી છે, અહીંયા તો પાણી નથી. મને લાગે છે ગુરુદેવ મારી કસોટી કરી રહ્યા છે, તો ચાલ હું પણ મારા ભાલાની એણીએ પાણી કાઢીને મારા ગુરુદેવ પાસે લઈ જાઉં. મારા ભાલાની એણીએ હે આમાં પાણી લારે કાઢું, આમાં ગંગા જળે નીરે પ્રગટાવું જી. ભાલાની એણીએ હું તો પાણી લારે કાઢું, પાણી. લે ગુરુદેવ, આપના માટે પાણી લઈ આવી. ખરેખર બેટા, આ તો મેં તારી કસોટી કરી હતી, પરંતુ તું તો બહુ મહાન પુરુષ છે. તો માટે ચાલ આજે હું તને કંઠી પહેરાવી દઉં. ગુરુજીના નામની માળા લડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, બાળીનાથ નામની માળા, ગુરુના નામની હો માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. હે ગુરુદેવ, તમારા જેવા સમર્થ ગુરુને પામી આજે હું ધન્ય બની ગયો. કહો ગુરુદેવ, આપને હું ગુરુ દક્ષિણામાં શું આપું? ખરેખર બેટા, આ તારા જેવો શિષ્ય ધારણ કરી અને હું પણ ધન્ય બની ગયો છું. બેટા,
હવે તો મારે કાંઈ આશા નથી. મારી ઈચ્છા છે બેટા કે હવે આ રણ જંગલની અંદર હવે એકલવાયું જીવન નહીં વિતાવી શકું બેટા. માટે મારી ઈચ્છા છે કે તું અહીં નાનું સરખું એવડું ગામ વસાવ અને ગામનું નામ આ રણને લઈ રણુજા રાખ, જેથી આ વેરાન ભૂમિમાંથી કોઈ દેવભૂમિ બની શકે. મારી ઈચ્છા એ જ છે બેટા. હા ગુરુદેવ, હું જાણું છું કે ભેરવાના ત્રાસથી આ ભૂમિ તો વેરાન બની ગઈ છે. અહીંયા મનુષ્ય તો શું, જ્યાં પશુ પક્ષી નથી આવી શકતું, આ ભૂમિની અંદર તમે એકલા કઈ રીતે રહી શકશો ગુરુદેવ? તમારા આશીર્વાદ હશે તો આ જ ભૂમિની અંદર નાનું સરખું નહીં પરંતુ મોટું શહેર વસાવીશ. એનું નામ હું રણુજા અવશ્ય રાખીશ. માટે ગુરુદેવ આપ મને આશીર્વાદ આપો. ખરેખર બેટા તું તો બહુ મહાન પુરુષ છે, જ્યાં સદાય મારા આશીર્વાદ તારી સાથે રહેશે. આ નવખંડ ધરતીની અંદર તારા જાપ જપાશે અને આ નવે નવખંડની અંદર તારા નેજા ફરકશે, જ્યાં તારા ગુરુદેવના તને આશીર્વાદ છે. એ ધન ગુરુદેવા મારા, ધન ગુરુદાતા રે, એ જી મારા ગુરુજીએ શબ્દ સુનાયો. ધન ગુરુદેવા મારા, ધન ગુરુદાતા રે, ધન ગુરુદાતા. અરે પ્રભુ, ચાલી ચાલીને હું પણ થાકી ગયો છું, તો ચાલ આ ટાઢે છાયણે બેસી જરા હું ભોજન કરી લઉં. દ્વાપર યુગના અમારા ભક્ત પીપા જ્યારે કલિયુગમાં હરજી ભાટી બનીને આવ્યા છે, ચાલો આજે એમની ઝૂંપડીએ જઈને જોઈએ. હરજી આજ અમને ઓળખે છે કે ઓળખતા પણ નથી. ચાલો આજે એની કસોટી કરીએ. અરે હરજી ભાટી તો ઝૂંપડીએ જઈએ એના પહેલા એકલા એકલા અહીંયા બેઠા બેઠા ભોજન કરી રહ્યા છે. ચાલો આજે એની કસોટી કરીએ. હરજી ભાટી અમને ભોજન જમાડે છે કે પછી આંગણેથી અતિથિ પાછા જાય છે? અરે વીરા, તમે તો એકલા એકલા ભોજન કરી રહ્યા છો, અમને થોડું આપશો? હું તમને કહું છું ભાઈ. અરે ભાઈ, અમે તમને ઓળખ્યા નહીં. હા બાપ, તમે અમને ક્યાંથી ઓળખો? પેલી વખત મળ્યા છીએ અમે તો વટે માર્ગો છીએ જતા હતા, રણ જંગલ છે, તમને જોયા અને ખૂબ ભૂખ લાગી હતી અને આપને ભોજન કરતા જોયા, એટલા માટે ભોજનની યાચના કરી છે. જો આપની પાસે થોડું ભોજન હોય તો મને આપો ને, ખૂબ ભૂખ લાગી છે બાપ. અરે ભાઈ, ભોજનમાં તમારી પાસે કંઈ જ નથી ભાઈ. હું પણ આ ટાઢા ટુકડા પાણી સાથે ખાઈ રહ્યો હતો, એ પણ હું ખાઈ ગયો. હવે મારી પાસે કાંઈ નથી ભોજનની અંદર કે હું તમને આપી શકું ભાઈ. અરે વીરા, આ તો રણ જંગલ છે, અહીંયા કોની પાસે યાચના કરવી? દૂર દૂર સુધી કાંઈ નથી દેખાતું, ફક્ત એક આશાનું કિરણ તમે હતા. તમારી પાસે ભોજન ન હોય તો કાંઈ વાંધો નહીં, આવડી બધી બકરીઓ ચરાવો છો, તમે થોડું મને દૂધ લઈ આપશો તો પણ ચાલશે. અરે બાપ, આ બકરીઓ તો બધી મારી પાંખડી છે. આ દૂધ બકરીના અંદર દૂધડા નથી બાપ. આ બધી બકરીઓ પાંકડી છે? હા બાપ, આ બધી બકરીઓ મારી પાંખડી છે. તમારી પાસે ભોજન નથી, બકરીઓ બધી પાંકડી છે, તો આંગણે આવેલા અતિથિનું કઈ રીતે સન્માન કરશો? અને હા વીરા, એમ કહેવાય છે કે સંતને આંગણેથી જો અતિથિ પાછો જાય તો તેની ભક્તિ લજવાય. જાણું છું બાપ, આ રણ જંગલ છે, હું તમારા માટે શું લઈ આવું બાપ? હું જાણું છું આજ મારા આંગણેથી અતિથિ ભૂખ્યા જશે તો મારી ભક્તિને કાળો દાગ લાગશે, પણ હું લાચાર છું બાપ, શું કરું? ભક્તિના પ્રતાપે તો અનેકના પ્રભુએ કામ કર્યા છે. તમારી તો સાચી ભક્તિના મેં ખૂબ વખાણ સાંભળ્યા છે. અનેક લોકો એમ કહે છે કે રણ જંગલની અંદર એક ભક્ત છે,
રાત દિવસ પ્રભુની એવી ભક્તિ કરે છે કે આ રણ જંગલની અંદર અનેક લોકોના કામ થયા છે. તમે જાણો છો, જો મીરાના ઝેરના પ્યાલા પ્રભુએ પીધા હોય, નરસિંહ મહેતાના જો એમને કામ કર્યા હોય, તો તમારી ભક્તિમાં તમારી લાજ નહીં રાખે? જો તમને મારી વાત ઉપર વિશ્વાસ હોય, તમને તમારી ભક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય, તો એક વખત તમારે એ પાંકડિયા બકરાને જઈને દોઈતે જુઓ. મને પૂર્ણ વિશ્વાસ છે તમારે આંગણે આવેલ અતિથિ પાછા નહીં જાય. હા બાપ, આપ કહો છો તો હું મારા પાકડિયા દોવા જાઉં છું બાપ. અરે પ્રભુ, આજ તમારા ભક્તની કેવી કસોટી છે. અતિથિ મારા આંગણે ઊભા છે, મારી પાસે ભોજન નથી. અરે પ્રભુ, હું આજ પાકડિયા દોવા જાઉં છું, મારી લાજ રાખજે બાપ. પાકડિયા દોવા હાલ્યા ફાટી હરજી, પાકડિયા દોવા હાલ્યા રે લોલ. લામી લામી શેરે દુએ ફાટી હરજી, લામી લામી શેરે દુએ રે લોલ. વાહ પ્રભુ વાહ, આ બધી તમારી કેવી લીલા છે. આ તો બકરા બધા મારા પાંકડા હતા, આજ તો દૂધથી છલકતા થઈ ગયા. વાહ પ્રભુ વાહ, આજ તો તમે મારી લાજ રાખી છે બાપ. પાકડિયા દોઈને આવ્યા ભાટી હરજી, પાકડિયા દોઈને આવ્યા રે લોલ. લ્યો બાપ, હું તમારી માટે દૂધડા લઈ આવ્યો. અરે વીરા, હમણાં જ તો તમે કહેતા હતા કે બકરા તો બધા મારા પાંકડા છે, તો પછી આ દૂધ ક્યાંથી આવ્યા? અરે બાપ, એવું નથી જાણતો કે આજ મારા પાકડિયા બકરામાંથી દૂધડા ક્યાંથી આવ્યા. એટલું અવશ્ય જાણું છું કે જેની આજ હું વર્ષોથી ભક્તિ કરી રહ્યો છું, એ પ્રભુએ આજ મારી લાજ રાખી છે. બસ હું તો એટલું જ જાણું છું. આપની વાત સત્ય છે. મનથી કરેલી સાચી ભક્તિ ક્યારેય અફળ નથી જતી. તમે અમને દૂધ તો પીવડાવ્યું, તરસ ખૂબ લાગી છે, સામે સરોવર દેખાય છે, આપ મારા માટે થોડું પાણી ભરી આવશો? અરે બાપ, એમાં તાવ સાવ જૂઠા પડશો. કારણ કે આજે વર્ષો વીતી ગયા, ही સરોવરની અંદર પાણી તો પાણી, ગારો પણ નથી બાપ. આ પશુ પક્ષી પી હકે એટલું પાણી નથી, તો હું તમારા હારું પાણી ક્યાંથી ભરી આવું? અરે વીરા, તમે કહો છો કે સામેના સરોવર ખાલી છે? હા બાપ, હું ને મારા બકરા ત્યાંથી હમણાં જ આવી રહ્યા છીએ. પાણી તો પાણી, ગારો પણ નથી બાપ. તમે કદાચ મારી નજરથી જોશો તો સામેના સરોવર મને તો છલકતા દેખાય છે. અરે વીરા, તમારી ભક્તિના પ્રતાપે જો પાંકડિયા બકરામાંથી દૂધડા નીકળતા હોય, તો એ તમારી ભક્તિના પ્રતાપે સામેના સરોવર કદાચ ખાલી હશે ને. એક વખત ત્યાં જઈને જોઈ તો જુઓ. મને તો લાગે છે સામેનું સરોવર ભરેલું છે. જાઓ, જે ધણીનું નામ લઈ અને પાંકડિયા દોવા ગયા હતા, એ ધણીનું નામ લઈને સામે સરોવરે જાઓ. તમારી ભક્તિ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે, સામેના સરોવરમાંથી પાણી અવશ્ય મળશે. અરે બાપ, આપ કહો છો તો હું સરોવરે પાણી ભરવા જાઉં છું બાપ. સામે સરોવરીએ હાલ્યા ભાટી હરજી, સામે સરોવરીએ હાલ્યા હરેલો. વાહ પ્રભુ વાહ, આ બધી તમારી કેવી લીલા છે. આજે વર્ષો વીતી ગયા, સરોવરની અંદર પાણી નતા, આજ તો સરોવર છલકાઈ ગયા. વાહ પ્રભુ વાહ, આજ તો તમે મારી લાજ રાખી છે બાપ. પાણી લભરીને આવ્યા ભાટી હરજી, પાણી લભરીને આવ્યા હરેલો. લ્યો બાપ, હું તમારી માટે પાણી ભરી આવ્યો. હરજી ભાટી, તમે તો કહેતા હતા કે સામેના સરોવર તો ખાલી છે, પાણી ક્યાંથી લઈ આવું? તો પછી આ પાણીલા ક્યાંથી આવ્યા? અરે બાપ, મેં તમને ઓળખવામાં વાર લગાડી બાપ. જેની સાથે આજ સાત સાત દ્વારિકાધીશ ઊભા હોય, એના માટે શું અશક્ય હોય પ્રભુ? અશક્ય હોય શક્ય બની જાય પ્રભુ. આજ આટલો ગુનો મારો માફ કરો બાપ. હું તમને ઓળખી ન શક્યો, તમને જાણી ન શક્યો પ્રભુ. હરજી ભાટી, કોણ કહે છે આ તમારો ગુનો છે? અરે હરજી, તમારા ભક્તિના પ્રતાપે તમે એ તો જુઓ, સાચી ભક્તિના પ્રતાપે પાંકડિયા બકરામાંથી દૂધડા મળ્યા હતા. કેટલા લોકોના પેટની તરસ, પેટની ભૂખો હરજી ભાટી ભાંગશે. તમારા ભક્તિના પ્રતાપે સામેના સરોવર છલકતા થઈ ગયા. કેટલાની તરસ છીપાશે. અનેક લોકોનું કલ્યાણકારી કામ તમારા ભક્તિના પ્રતાપે થયું છે. એમાં મારો કોઈ
હરજી બાટી, અમે તો ફક્ત તમારે આંગણે એક વખત તમને મળવા માટે આવ્યા હતા અને જોયા અમારા હરજીના પ્રતાપે અનેક લોકોના મુખે તમારી ભક્તિના વખાણ સાંભળ્યા છે, પરંતુ આજ નજરે જોઈ ખૂબ આનંદ થયો. હરજી બાટી, હું તો તમારી ઝૂંપડી જોવા માટે આવ્યો છું. મારી ઈચ્છા છે આ એક વખત તમારી ઝૂંપડી તો બતાવો હરજી બાટી. હા પ્રભુ, મારી એવી જ ઈચ્છા છે બાપ કે આપ મારી ઝૂંપડીએ પધારો અને મારી ઝૂંપડીને પાવન કરો બાપ. હું પણ એ જ માગું છું. એ હરજી કરે છે બાબા હરજી, કે હરજી કરે છે બાબા હરજી, મારી ઝૂંપડીએ પધારો, ઝૂંપડીએ પધારો, ઝૂંપડીએ પધારો, બિરજી પાવન આંગણા કરવા, ઝૂંપડીએ પધારો, હરજી પાવન પગલી પાડો. અરે હરજી બાટી, અમે તમારી ઝૂંપડી અવશ્ય પધારશું. કહો ક્યાં છે તમારી ઝૂંપડી? અરે પ્રભુ, આ દેખાય એ જ મારી ઝૂંપડી છે પ્રભુ. હરજી બાટી, ઝૂંપડી તો ખૂબ જ સુંદર છે, પરંતુ ઝૂંપડી ખાલી કેમ છે હરજી? તમે અહીંયા એકલા જ રહો છો? અરે પ્રભુ, આ ઝૂંપડીની અંદર હું એકલો જ રહું છું પ્રભુ. આખો દિવસ બકરા ચારું અને સાંજ સવાર તમારી ભક્તિ કરું પ્રભુ. એ જ મારું જીવન છે બાપ. હરજી બાટી, તમે હજુ સુધી લગ્ન નથી કર્યા? અરે પ્રભુ, અમને લગ્ન કરીને શું કરવું છે? અમે તમારી ભક્તિ કરવા માંગીએ છીએ બાપ. આ સંસારની મોહમાયામાં ફસાવા નથી માંગતા પ્રભુ. હરજી બાટી, કોણ કહે છે કે સંસારી સંત નથી હોતા? અરે હરજી, એ માન્યતા ખોટી છે કે બ્રહ્મચર્ય વ્રત પાડીને જ પ્રભુને પામી શકાય. હરજી બાટી, અનેક સંતો થઈ ગયા, અનેક ઋષિ મુનિઓ થઈ ગયા, સહપત્ની સહ પ્રભુને સદૈવ પામ્યા છે. હરજી બાટી, જો તમે કહેતા હો તો હું તમને પરણાવી દઉં. નહીં પ્રભુ, અમને કુંવારા રહેવા દો બાપ, અમને કુંવારા રહેવા દો. નહીં હરજી બાટી, આજ તમારો રામદેવ તમને અવશ્ય પરણાવશે. હે બાબા રામદેવ પરણાવે, તમે પરણો વાટી, હરજી પરણી જાઓ વાટી હરજી. આરે દુનિયામાં બિરજી કુંવારા રહેવા દો, આરે કળયુગમાં બિરજી કુંવારા રહેવા દો. બાબા રામદેવ પરણાવે, તમને હિંદવો પીર પરણાવે, તમને પરણો વાટી, હરજી પરણી જાઓ વાટી હરજી. નું ગાય આવે તો બિરજી કપડા રે માગે. અરે બાટી, હું લઈ આવ્યો. નું ગાય આવે તો બિરજી ચૂડિયા રે માગે. ચૂડિયા હું ક્યાંથી લઈ આવું મારા બિરજી, કપડા હું ક્યાંથી લઈ આવું મારા બિરજી. ચૂડલો માગો તો ભાટી, નહીં બાપ. ચૂડલો લઈ આવો. કપડા માગો તો હરજી, કપડા લઈ આવો. તારો મણિયારો મણિયાવે, તારો રામ દે, તારો કાપડિયો થઈ આવું મારા હરજી. બાબા રામદેવ પરણાવે, તમને હિંદવો પીર પરણાવે, તમે પરણો વાટી, હરજી પરણી જા વાટી હરજી. નું ગાય આવે તો બિરજી રમણા રે માગે. એ બાટી, હું લઈ આવ્યો. નું ગાય આવે તો બિરજી રમણા રે માગે. રમણા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી, રમણા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી. દમણા માગો તો ભાટી, દમણા લઈ આવો. રૂપિયા માગો તો હરજી, નહીં રૂપિયા લઈ આવો. તારો વ્યવહારું બની આવે, તારો રામ દે, તારો વ્યવહારું થઈ આવું મારા હરજી. બાબા રામદેવ પરણાવે, તમને ભાલાવાળો પરણાવે, તમે પરણો વાટી, હરજી પરણી જા વાટી હરજી. સાસુ ગણો તો મારા સગા રે વિમલબા, સસરો ગણો તો મારા
સગા રે બનેવી કુંવારી કન્યા છે મારી સગી રે ભણેજડી કુંવારી કન્યા છે મારી સગી રે ભણેજડી હરિના ચરણે ભાટી હરજી રે બોલ્યા રામદેવ ચરણમાં ભાટી હરજી રે બોલ્યા સ્વર્ગમાં ઘરોને સગાયું મારા પીરજી સ્વર્ગમાં ઘરોને સગાયું મારા પીરજી. ધન્ય શ્રી હરજી ભાટી, તમારી ભક્તિ જીતી અને અમે હાર્યા. તમને લગ્ન ન કરવા હોય તો કાંઈ વાંધો નહીં, જાઓ બ્રહ્મચર્ય વ્રત પાળજો. પરંતુ હરજી ભાટી, તમારી ભક્તિનો જે સુવાસ છે એ જન જનમાં જઈને જગાવો. હરજી, મૃત્યુ લોકના માનવીનું કલ્યાણ કરો, ભૂખ્યાને અન્ન ખવડાવો, ભૂલ્યાને રસ્તો બતાવો. અને હા હરજી, મનુષ્ય લોકને મનુષ્યની અંદર મનુષ્ય લોકમાં કઈ રીતે રહેવું, મોહ માયામાંથી કઈ રીતે પર થઈ પ્રભુ સુધી કઈ રીતે પહોંચવું, હરજી તમારા જેવા અમારા ભક્તો જ આ કામ કરી શકશે. જાઓ હરજી ભાટી, તમારી ભક્તિને મૃત્યુ લોકના માનવી સુધી પહોંચાડો, એમનું પણ કલ્યાણ કરો. હરજી ભાટી, હરે પ્રભુ, અમે તમારી પાસે એ જ માગીએ છીએ બાપ કે આ મૂર્તિ લોકના માનવીની અંદર એક એક વ્યક્તિની અંદર ચેતના જગાવશું, તમારા પાઠ મંડાવશું, તમારી ભક્તિ કરાવશું બાપ. અમે તમારી પાસે એ જ માગી છીએ બાપ. હરજી ભાટી, જાઓ તમારી ભક્તિ અમર રહે. હા પ્રભુ, અમે તમારી પાસે એ જ માગીએ છીએ બાપ. ભાલાવાડા રે મારી ભેડા રે જો ગામ રેણું જાવાડા રે દેવદ્વારી કાવાડા રે ભાલાવાડા રે મારી ભેડા રે જો ભાલાવાડા રે મારી ભેડા રે. હરિપ્રધાનજી, જી મહારાજ. બંને ભાઈઓ ગેંડીદડાની રમત રમવા ગયા હતા, તો હજી સુધી કેમ પધાર્યા નહીં, માટે તપાસ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. વિરમદેવજી આવતા જ જણાય છે. પિતાશ્રી નમસ્કાર. સુખી રહો વિરમદેવ. હરે વિરમદેવ, આજ સવારથી બંને ભાઈઓ ગેંડીદડાની રમત રમવા ગયા હતા, તો વીરો રામદેવ દેખાતા નથી. હા પિતાજી, રામદેવ તો ભૈરવમાં તળો લેવા માટે ગયા છે. હરે વિરમદેવ, આપ આ શું કહી રહ્યા છો? ભૈરવભૂમિમાં તો ભૈરવ નામનો રાક્ષસ રામદેવને શું રહેવા દેશે ખરો? નહીં નહીં પ્રધાનજી, જી મહારાજ. જલ્દીથી ઘોડેસવારી તૈયાર કરો, આપણે રામદેવની વારે જઈએ. જેવી તમારી આજ્ઞા મહારાજ. રામદેવજી પણ આવતા જ જણાય છે. પિતાજીને નમસ્કાર. સુખી રહો બેટા. હરે રામદેવ, આજ સવારથી બંને ભાઈઓ ગેંડીદડાની રમત રમવા ગયા હતા, તો આટલો સમય આપ ક્યાં રોકાયા હતા? પિતાજી, હું તો ગયો હતો ભૈરવ ભૂમિની અંદર દડુલ લેવા માટે, પરંતુ પિતાજી આપ તો જાણો છો એ ભૈરવ ભૂમિની અંદર પાપી ભૈરવા નામનો રાક્ષસ વસે છે. આપણી પ્રજાને એ ભૈરવ ભૂમિમાં ક્યારે છોડતો નથી. મનુષ્ય તો શું, જ્યાં પશુ પક્ષી ત્યાં જઈ નથી શકતું. પિતાજી, એ પાપી ભૈરવાનો આજ હું સંહાર કરીને આવ્યો છું. વાહ રામદેવ, તે તો મારી બીજી ચિંતા દૂર કરી છે. કહે તો ખરો બેટા, એ ભેરવાનો સાર આપણે કેવી રીતે કર્યો? પિતાજી, એ પાપી ભૈરવાને મેં મારા ભાલાની અણીએ ગુરુ બાળીનાથજીના આશીર્વાદથી એ જ ભૂમિની અંદર 7 પાતાળ ભંડારી દીધો છે. હવે આપણી પ્રજાને ક્યારેય હેરાન નહીં કરે. પરંતુ પિતાજી, ગુરુ બાળીનાથજી એકલા હતા, ભૈરવાનો તો મેં સંહાર કરી નાખ્યો, પરંતુ ગુરુ બાળીનાથજીના જે વચન આપીને આવ્યો છે. હરે રામદેવ, એવું તો વળી કેવું વચન છે? જલ્દી વાત કરો આપ. પિતાજી, ગુરુદેવ કહે કે રામદેવ, તે ભૈરવનો સંહાર તો કરી નાખ્યો, આ તો રણ જંગલ છે. આ ભૈરવ ભૂમિની અંદર કોઈ નથી આવતું બેટા. અહીંયા ભૈરવાના ત્રાસથી આ હેરાન બની ગઈ છે. અહીંયા હું એકલો કઈ રીતે રહીશ? તું અહીં નાનું સરકુરડું ગામ વસાવે, ગામનું નામ રણુજા રાખ. એ ગામના લીધે લોકો અહીંયા પાછા આવે, આ વેરાન ભૂમિમાંથી પાછી દેવભૂમિ બને. પિતાજી, હું એને વચન આપીને આવ્યો છું. ગુરુદેવ,
તમારા જો આશીર્વાદ હશે તો આ વેરાન ભૂમિને હું પાછી દેવભૂમિ બનાવીશ. અહીંયા નાનું સરખું ગામ નહીં, મોટું શહેર વસાવીશ. પિતાજી, હવે એ ભૂમિની અંદર નાનું સરખું ગામ વસાવું કે શહેર વસાવું તમારી ઈચ્છાની વાત છે. હરે બેટા રામદેવ, નાનું શું પણ મોટું શહેર વસાવશું. હે ગુરુના આશીર્વાદ પ્રમાણે હા આ રણને લીધે એનું નામ રણુજા રાખશું. અવશ્ય રાખશું પિતાજી, અવશ્ય રાખશું.